હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં ભગવાન શ્રી રામના અયોધ્યા ધામમાં આપણા ગુજરાતના વડોદરાથી ગયેલી અગરબત્તી વિશેની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાથી અગરબત્તી ગઈ છે એ ખૂબ વિશાળ છે। 108 ફૂટ લાંબી અગરબત્તી છે અને ગોપાલક સમાજ દ્વારા આ અગરબત્તી બનાવવામાં આવી છે। આમાં ભક્તોના મનનો ભાવ, ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા એ આ અગરબત્તી સાથે જોડાયેલી છે, કારણ કે આસ્થા વગર, ભક્તિ વગર કોઈ પણ કાર્ય ક્યારેય સંભવ થઈ શકે નહીં। આ અગરબત્તી આજના રોજ અયોધ્યામાં પહોંચી ગઈ અને ત્યાર પછી એ અગરબત્તીને પ્રજ્વલિત પણ કરવામાં આવી છે અને આ અગરબત્તી લગભગ 1.5 મહિના સુધી ચાલશે અને 1.5 મહિના સુધી આખા અયોધ્યામાં સુગંધ પ્રસરાવતી રહેશે અને એની મહેક એ સમગ્ર અયોધ્યાવાસીઓને લાંબા સમય સુધી રહેશે। આ અગરબત્તી એ કોઈ વાતાવરણ કે પર્યાવરણને નુકસાન કરે એવી નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે હવે 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે। તો આ જ સમયગાળા દરમિયાન અનેક લોકો કે જે કંઈ ને કંઈ પહોંચી વળે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ મનમાં એક એવો ભાવ લે છે કે અમે ભગવાન શ્રી રામની કંઈક સેવા કરી શકીએ। આવા ભાવથી જે આ સુંદર અગરબત્તી બનાવી છે એ વડોદરાથી તારીખ 1 જાન્યુઆરી 2024 ના રોજ રવાના થઈ ગઈ। સુંદર સાજ શણગાર સાથે, પુષ્પના હાર સાથે આ અગરબત્તીને શણગારવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રકમાં અનેક રાજ્યોમાંથી પસાર થઈ અને 11 જાન્યુઆરીના રોજ આ અગરબત્તી એ અયોધ્યા પહોંચી। આ દરમિયાન રસ્તામાં કઈ કેટલા રાજ્યો આવ્યા અને આ રાજ્યોમાં અગરબત્તીના દર્શન માટે કઈ કેટલાય ભક્તોની પડાપડી પણ થઈ। ભક્તોનો ભાવ જોઈ અને દરેક વ્યક્તિએ અગરબત્તીના દર્શન પણ કર્યા અને ત્યાર પછી અયોધ્યામાં બસ સ્ટેન્ડ નજીક આ અગરબત્તીને પ્રજ્વલિત કરવામાં આવી। આ અગરબત્તી જ્યારે પ્રજ્વલિત થઈ ત્યારે અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા। પ્રમુખ મહંત નિત્યન ગોપાલ મહારાજ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ અગરબત્તી એ અયોધ્યામાં જે ભાવિ ભક્તો પધાર્યા છે, જે લોકો છે, એ બધા માટે એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ અગરબત્તીની સુગંધ એ આખા અયોધ્યામાં ફેલાણી અને એની મહેકથી લોકો અને વાતાવરણ બંને ખુશનુમા આનંદમાં આવી ગયું અને હવે જલ્દીથી જલ્દી ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરમાં પ્રતિષ્ઠિત થાય એવી લોકોને વધારે ઉત્સુકતા વધી છે। આ અગરબત્તીની લંબાઈ 108 ફૂટ અને એની પહોળાઈ 3.5 ફૂટની છે। આ અગરબત્તી અનેક છાણમાંથી, ત્યાર પછી વિવિધ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ, ગુગળ અને ઘીમાંથી બનાવવામાં આવી છે। પરંતુ વિચાર, 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી, તો આ અગરબત્તીમાં કેટલી વસ્તુઓ લાગી હશે? તો કે સૌ પ્રથમ તો 70 કિલો છાણ લાગ્યું, ત્યાર પછી 420 કિલો અનેક પ્રકારની જુદી જુદી જડીબુટ્ટીઓ, 376 કિલો ગુગળ ધૂપ, 376 કિલો નાળિયેરના છીપ અને ત્યાર પછી 190 કિલો જેટલું ઘી એ અગરબત્તીમાં ઉપયોગ કરવામાં આવ્યું છે। અને આવી પર્યાવરણ રિલેટેડ વસ્તુઓ એટલે કે જેનાથી લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એવી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ અગરબત્તી મહેકતી અને સુંદર બનાવવામાં આવી હતી। આ અગરબત્તી લગભગ 1.5 થી 2 મહિના સુધી ચાલશે અને આ સમય દરમિયાન લોકોનું જીવન, લોકોનું મન અને અનેક પ્રકારે આખા અયોધ્યા અને આસપાસના વિસ્તારમાં સુંદર સુગંધ ફેલાતી રહેશે અને આ સમય દરમિયાન, આ સુંદર સમય કે જેમાં ભગવાન શ્રી રામ એ અયોધ્યામાં પધારી રહ્યા છે, એ સમય દરમિયાન દરેક લોકોના મનમાં આનંદ અને ઉત્સાહ બન્યો રહે એવો બધા જ તરફથી ભગવાન શ્રી રામની પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી રામની પાવન પુણ્યકારી નગરી અયોધ્યા અને સરયુ સ્નાનના સૌભાગ્યવતી દરેક વ્યક્તિને બનાવે
એવું ભગવાન શ્રી રામ એ દરેક ભારતવાસીઓ ઉપર કૃપા કરે. ભગવાન શ્રી રામની સેવા માટે લોકો અનેક પ્રકારના ઉપહારો મોકલે છે. કોઈ સોના ચાંદીના નગારા મોકલે, કોઈ તાંબા પિત્તળના દીવડાઓ મોકલે છે. આમ દરેક રીતે ભગવાન શ્રી રામને રીઝવવાના ભક્તો કાર્ય કરે છે. તો આવું જ સુંદર કાર્ય કે સુગંધ પ્રસરાવાથી મનમાં જે વિચારો આવે ને એ સકારાત્મક વિચાર આવે છે. અને આવું જ સુંદર કાર્ય એ વડોદરાના ગોપાલક સમાજે કર્યું છે. તો આવું સુંદર વિચાર જો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારિકાધીશ.